राधे कृष्ण 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 राधे राधे। राधे कृष्ण 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 राधे राधे। राधे श्याम 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 राधे राधे। राधे श्याम श्याम श्याम।
राधे श्याम 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 राधे 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 श्याम 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 सरस्वती नमः वंशी सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे
શાંતે લાલ કી જય દીશ કી જય નાથ કી જય
સાપરા પરિવારમાં સુંદર આયોજન શ્રીમદ ભગવાનની 7 દિવસની કથા આજે આપણે ત્રીજા દિવસના મંગલ પ્રારંભમાં પ્રવેશ કરીએ. દિવસો જતા રહે યાદ બની રહી છે. ત્રણ જતા રહે 6 મહિના તૈયારી है ना 6-7 महीने અને આજે ત્રીજો દિવસ આપણી કથા થાય. ભગવાન પ્રાર્થના કરીએ કે મારું કાર્ય આ રીતે ભગવાન દયાળુ છે. દરેક કાર્ય કરે છે. આપણો શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન કરી એ સાથે આપણે પ્રભુની કથાનો વાહ ચાલીએ. કુંજી ગાવે ઘનશ્યામ રાધે
પરીક્ષિત ગાગા દેવ મહારાજ ત્યાં એક ઉત્તમ વક્તાને એક ઉત્તમ શ્રોતા મળ્યા છે એક ઉત્તમ શ્રોતાને એક ઉત્તમ વક્તા બીજા સંસ્કૃતના પ્રારંભમાં પહેલો છે અધિકાર લીલા બીજો શબ્દ છે સાધન અધિકાર હોય ને તો સાધન થાય સુખ સાધન આ બધી વસ્તુ ક્યારે પ્રાપ્ત થાય આપણને અધિકાર હોય ભગવાનની અહદ કૃપા હોય અને આપણો અધિકાર બનવાનો હોય અધિકાર મળે જો આપણે આપણા જીવનની દરેક ફરજ નિભાવવી હોય તો જ અધિકાર મળે એક દીકરો પોતાની મોટી ઉંમર કરતા બે પૈસાની અર્થ પ્રાપ્તિ કમાવી અને બાપને આપે ને તો એના મિલકતનો વારસદાર અધિકારી બને અને અધિકારી બને તો જેને વારસામાં મિલકત પ્રાપ્ત થાય એમ વહુ પણ પોતાની સાસુના કાર્યો કરતી હોય આપણે એમ કહીએ કે વહુ એટલે આપણે દીકરી ગણ આપણે રાખવી એ દીકરીએ બધી સાસુને માં તો સમજવી પડે ને દીકરી તો સાસુ સમજતી હોય વહુ સાસુ સમજતી હોય તેને દીકરી માનવી કેમ એનું કાર્ય દીકરી જેવું હોવું જોઈએ એ પ્રત્યે એની ફરજ એને બજાવવી હોય તો એને અધિકાર મળે છે કે એ સાસુની દરેક વસ્તુની ભાગીદારી બની શકે બીજા શબ્દના 3 પ્રકરણ કેવળ 10 જ અધ્યાય બે અધ્યાયમાં છે ધ્યાન પ્રકરણ એ પછીના બે અધ્યાયમાં છે હૃદય શુદ્ધિ અને 6 અધ્યાયમાં છે મનન પ્રકરણ આપણે દરેક વસ્તુની ચિંતા કરતા હોઈએ મનની અંદર આપણે જ્યારે ધ્યાન નથી કર્યું કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન ભજનમાં મન લાગે ક્યારે આપણા સાધકો સાધના કરતા હોય અને જે સાધના શીખવાડતા હોય એ સૌથી પહેલા એ કહે છે કે ભાઈ ધ્યાન કરો ભગવાનનું ધ્યાન કરો આપણે ધ્યાન કરીએ આંખ બંધ કરીએ અને એ વખતે એક જ્યોત દેખાય અને જ્યોતની અંદર પરમાત્માને આપણે જોઈ શકીએ કઈ જ્યોત હૃદય સ્વરૂપ એ હૃદય સ્વરૂપ જ્યોતમાં પરમાત્મા આપણા હૃદયના સિંહાસન બેઠા હોય અને એનું ધ્યાન જ્યારે આપણે કરીએ અને એ હૃદય શુદ્ધિ થાય તો એમાં મન લાગે આપણું ધ્યાન ક્યાં હોય ચપ્પલ કોઈ એક વસ્તુ ધ્યાન રાખજો જ્યાં સુધી ધ્યાન નહીં લાગે ને ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં ધ્યાન ક્યારે લાગે શીખવા જેવી વસ્તુ છે શ્રીમદ ભાગવત જીવનની પાઠશાળા ને એ પાઠશાળામાં શીખવું હોય ને એટલે એને શ્રદ્ધાથી આધીન થઈ જવું ધ્યાન ક્યારે ધ્યાન ક્યારે લાગશે જ્યારે કોઈ સંતનું આપણે સમાગમ અને સંતનો સમાગમ નહીં થયો આપણા ભારત ભળમાં અને એમાં ગુજરાતમાં તો કેવા કેવા સંતો છે એટલે ભક્તિ ત્યારે તમારી સફળ થશે જ્યારે તમે કોઈ સંતના સમાગમમાં
નહીં તો પછી એક વસ્તુ છે એમાં મારા સુભાષિતોમાં કહેવામાં આવે છે આહાર નિદ્રા ભય ધુનમ ચ આહાર નિદ્રા ભય અને મૈથુન આ દરેક જીવોમાં છે જેમ આપણે ખાઈ જમીએ છીએ એમ પશુ પક્ષી જમીએ છીએ શરીર જમીએ છીએ વનસ્પતિ એ જમે છે કોઈ વનસ્પતિ એવી છે ને કે આમ જેમાં જીવવું આવે ને આમ બંધ થઈ જાય આપણે જેમ નિંદ્રા અવસ્થામાં આવીએ છીએ સમાધિ અવસ્થા જેને કહેવાય છે રાત્રિના પ્રહરમાં ત્યારે વનસ્પતિ પણ સૂવે છે અન્ય જીવ અને સરીસૃપ પશુ પક્ષી પણ સૂવે છે આપણને ભય છે તો આવું ગળ હોય આવો બોલ છે એમાં તાળું કડી મારી હે ને એક કડી ની પાછળ તાળું જોડ્યું તોય ભરોસો ન પડે એટલે એમાં પંછી મારી હરી બોલ આખા હોલ ઉપર ભરોસો નથી કડી ઉપર ભરોસો નથી દરવાજા ઉપર તાળા ઉપર ભરોસો નથી એક નાનકડી કુંચી એ ચાવી એ ચાવી છે કે આખા મોટા હોલનો દરવાજાને લોક કરી બંધ કરીને ખિસ્સામાં ચાવી રાખી તિજોરી કહેવાય ને એમાં બધાને ઘરે હરે આમાં કોઈ સાંભળી જાય તો આવે જય હો બગડેલા હોય ને સુધરેલો માણસ કોઈ નહીં સુધરે એ જે સુધરેલો માણસ ક્યારે સુધરે જે બગડ્યો વાલીઓ બગડ્યો તો વાલી બને છે ને આજુ જે ચંદ્રના બને કાઈ ના કાઈ કાંડ કરે બગડ્યા તો જોતા બને એમને બને તો ક્યારે મન લાગશે ક્યારે ધ્યાન લાગશે કાલે આટલી બધી કથા સાંભળી પરમ દિવસે સાંભળી કોઈ હજુ સુધી તમને યાદ આવે ક્યારે લાગશે ધ્યાન ક્યાંય સાંભળ્યું કે કેવું મળે છે આપણે સાંભળવા ખાતર સાંભળ્યું છે બધું આપણે ખંખેરી વાત પૂરી જય હો પ્રથમ ભગવતી સંતન સંતા
સંત તો એ છે જેને ધ્યાન લગાવ્યું અને એ ધ્યાન દ્વારા પોતાની પાસે આવેલા શિષ્યોને ધ્યાન લગાવડાવી અને પછી મનની હૃદય શુદ્ધિ કરાવડાવી અને ત્યાં આત્મનિર્ભર કરાવડાવી. બહુ મહત્વપૂર્ણ છે. સાંખ્ય યોગ છે આ. ચતુશ્લોકી ભાગવત આપી ત્યાં દેવજી બોલ્યા શ્રી સુત ઉવાચ વર્યામે શતે પ્રશ્ન કૃતો લોહિતં નૃપ આત્મવિત્તસમ્મત શ્રોતવ્યાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રસ્ય અપશ્યામતત્વં ગુહેયો નિદ્ર્યાર્યતે નક્તં જયાય વાપયઃ દિવાચાર્યઃ કૃતમુંગભરણે નવા. ત્યાંથી શરૂઆત કરી શુક્રાચાર્યએ વક્તવ્યની કથાનો પ્રારંભ વકારથી અને આપણા વ્યાકરણમાં વકાર છે એ અમૃત બીજ વમ. આપણે જ્યારે આમાં પ્રેમાબેન સંસ્કૃત કેટલા ભણ્યા છે? હા, પ્રેમાબેન બે બીબી આ બધું આપણું એક જ છે. નહીં પણ હાથ ઊંચો કરો કે બે બીરામાં પ્રેમાબેન કેટલા ભણ્યા? ગુજરાતી સ્કૂલમાં કેટલા ભણ્યા? આપણે ભાઈઓ તો કોઈ ભણ્યા નથી. હવે અમે જ્યારે ભણતા હતા ત્યારે તમને કક્કો ને બારાખડી આપી, કલમનો ક પછી ખડિયાનો ખ ખડિયાનો ખ પછી ગણપતિનો ગ. હવે અત્યારે શું ભણાવે છે? કમળનો ક હા કમળનો ક પછી ખાડાના ખટારાનો ખ અને ગધેડાનો ગ. ગ જે આપણું શાસ્ત્ર બનાવીને યાદ છે લોકો. કલમનો ક, કલમ એટલે પેન. પછી ખડિયો કલમ પેનમાં પેનને કલમમાં એક ખડિયામાં ડબોડીને લખી એટલે ખડિયાનો ખ. અને પછી જ્ઞાનના દાતાનો છે એટલે ગણપતિનો ગ. અને એક જ્ઞાન આવે તો એ ઘર વસાવે તો પછી તો ઘરનો ગ. જય હો. હે ને? અને એની અંદર આપણો જે જીવ છે એ પારેલું છે, ચકલી છે એટલે ચકલીનો. અને પછી આપણા ઉપર કોઈ તકલીફ ના આવે, દુઃખ ના આવે એટલે ભગવાને છત્ર આપ્યું. છત્રીનું બધું ગોઠવણી એટલી મસ્ત કરેલી છે, સારી કરેલી છે. અને આ કાકાને બારાખડી કક્કો કીધો. એમાં બારાખડી આવે આવે હજુ અત્યારે આવે આખી આવડે હા. નહીં એમ નહીં, હું અહીંયા આવીને બોલાવડાવીશ બોલો તમે એમાં ભૂલી જાશો એની 100% ગેરંટી. એને કહેવાય વર્ણમાલા. એને શું કહેવાય? વર્ણમાલા. એમાં બે પ્રકારના
અક્ષરો આવે, એક આવે સ્વર, બીજા આવે વ્યંજન. આ ઈ જેની સાથે બીજો અક્ષર લીધા વગર જેનો અવાજ નીકળે તે સ્વરનો મતલબ અંદરથી નીકળે, અને જેને બીજાનો સહારો લઈને અક્ષર પૂર્ણ થાય એનું નામ છે વ્યંજન. હવે એ વખતે તમને ખબર હતી કે આ બારાખડી કેટલી કામની છે, ભણી ગયા હે ને? તમને ખબર નહીં હોય કદાચ. તંત્ર માર્ગની અંદર અમારા જે શાસ્ત્રીઓ દેવીનું પૂજન જે કરે છે અને એની અંદર પાત્રા સાધન પ્રયોગ થાય છે ને, એ શીખવા માટે તમારે આ આખી વર્ણમાળા આવડવી જરૂરી છે. તમે ભગવાનનું, આપણી માતાજીનું ફક્ત તમે કદાચ કુંજિકા સ્તોત્ર કરો ને તો એમાં પણ જે અંગમ ચંટમ પમ યમ યમ દુમ એમ યમ હમ ચમ ધીજાગરમ ત્રોટે ત્રોટે દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. તો એની અંદર એ જે આ વમ છે ને, કોઈ વસ્તુ આપણી પાસે નથી, કોઈ સાધન સામગ્રી નથી, કોઈ અગરબત્તી નથી, કોઈ દીવો નથી, કોઈ નૈવેદ્ય નથી, કાંઈ નથી. અને એ વખતે અમારા કુણાલભાઈ બોલાવે વમ પૃથ્વી વયાત્મકમ વાયુત્મકમ સમર્પયામિ. વાયુ વગર જીવ છે નહીં, એટલે અહીંયા સુખદેવજીએ પ્રારંભ કર્યો છે વકારથી વર્યાનેશુ. શું કામ વકારથી પ્રારંભ કર્યો? પરીક્ષિત મૃત્યુના સ્થાને આવી ગઈ અને મરનાર વ્યક્તિને શું જોવે? અમૃત. જેવી સુખદેવજીએ કથા ગંગાની શરૂઆત કરવાની તૈયારી કરી અને ત્યાં ઇન્દ્રના નેતૃત્વ નીચે બધા જ દેવો ભેગા થઈ અમૃતનો ઘડો લઈ અને ત્યાં આવ્યા. સુખદેવજીને નમ્યા દેવો, પછી વધ્યા છે. શુકમ નત્વા સર્વે સ્વકાર્યા કુશલાસુરા કથા સુતા પ્રયશ્ય સ્વદેવાશ સમાગ્યમ. પરીક્ષિતે કથા વક્તુ સભાયામ સંસ્થિતે સુધા કુંભ ગૃહીત્વૈવ દેવસ્તત્ર સમાગમ. ત્યાં આવીને ઊભા થઈ ગયા બધા અમૃતનો કુંભ લઈને. સુખદેવજીએ બધાને આવકાર્યા. તમારા ઘરે કોઈ આવે તો સૌથી પહેલા શું આપો? આવું. પછી તું છે ને આ ખીરકાળીમાં હીખી ગયો છે ભાઈ, 90% કે છે પાણી આપી, આસન આસન આપવું પડે. સુખદેવજીએ પૂછ્યું આપ બધાનું આવવાનું કારણ કે મહારાજ સુધાકુંભ આ અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ અને એ તમે 7મા દિવસે તક્ષકના દંડથી પરીક્ષિત સ્વધા મચવાના છે તો એને પીવડાવી દો એટલે એ અમર બની. સુખદેવજી જ્ઞાની છે ને, કે આ છલિયા છે બધા દેવો, બધાને છલિયા વાર ન લાગે. ઇન્દ્રના નેતૃત્વમાં આવે છે. બદલામાં શું જોઈએ? એમને નો આવે. આ તમને ડુંગરથી એમને આવે લાગે છે. બદલામાં શું જોઈએ? બસ બીજું કાંઈ નથી જોઈતું. તમે જે કથા પરીક્ષિતને સંભળાવવાના છો ને એ સ્વર્ગલોકમાં આવી અને અમને સંભળાવો. એટલે તમે આપવા નથી આવ્યા, સોદો કરવા આવ્યા. જય હો. સુખદેવજીએ પરીક્ષિતને કીધું, પરીક્ષિત રાજા, આ દેવો પાસે અમૃતનો ઘડો છે અને મારી પાસે કથાનો ઘડો છે, કથા ગંગા છે.
અમૃત પીશો તો અમર બની જશો અને કથા સાંભળશો તો અભય બની જશો. અને ક્ષણનો પણ વિચાર કર્યા વગર પરીક્ષિત રાજાએ નિર્ણય કર્યો, પ્રભુ મારે અમરત્વ નથી જોઈતું, મારે અભયત્વ જોઈતું છે. અભયત્વ વિનાનું અમરત્વ કોઈ કામ નહીં. તમે જીવો છો પણ જો ડરી ડરીને જીવવાનું છે, મરી મરીને જીવવાનું છે, તો એ અમરત્વ કોઈ કામનું નથી. આપણે કેટલું જીવશું એ મહત્વનું નથી, કેવું જીવીશું એ મહત્વનું. જ્ઞાનદેવ, શંકરાચાર્ય, વિવેકાનંદ સ્વામી આ બધા જે ગયા છે સ્વધામમાં બહુ નાની અને ઓછી ઉંમરમાં ગયા છે. અહીંયા કથા ચાલે છે અને કોઈ આવે અને કથા સાંભળવા બેસે તો એમાં કઈ મુકેશભાઈને કોઈ ઓબ્જેક્શન ના હોય. એમને તો કીધું છે ગમે એટલા આવે બધાનું ભોજન થશે, જમ જમ અને સાંભળો. તો જ્યાં જગ્યા મળે શ્રોતાઓમાં ત્યાં બેસી જાય. જેમ બધા સાંભળે એમ એ પણ સાંભળે. પછી આવીને અહીંયા વ્યાસપીઠ ઉપર આવીને કે લ્યો લાખ રૂપિયા તમને આપું છું અને આ કથા મારા ઘરે આવીને સંભળાવો. અહીંયા નહીં. કથા આપવી કે કથા ન આપવી એના માટે વ્યાસપીઠ સ્વતંત્ર છે. આપણે 18 તારીખની વાત હતી ને, આજથી ચાલુ કરવાનું. મેં તમને શું કીધું? નહીં, 16 ચાલુ છે ને. વ્યાસપીઠ સ્વતંત્ર છે, એના ઉપર તમે દબાણ બનાવી શકતા નથી. વકારની શરૂઆત કરી છે અમૃત બીજ. મૃત્યુના સ્થાને બેઠા છે પરીક્ષિત અને એને એ વખતે જરૂરી છે. શેની જરૂર હોય? દરેક ડૂબતો હોય ને એને તણખું મરે. એ વખતે કથાને સાંભળવાની બધી જ તૈયારી એમણે બતાવી. અમૃત કુંભને એમને ત્યાં છોડી દીધું. અને આપણે હોઈએ તો કે કથા જીવતા હશો તો સાંભળશું, ઘણી વાર સાંભળજો, પેલા નામો લેવા જોઈએ. મહાભારતની અંદર યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્નો કરેલા છે. એવા પ્રશ્નો કર્યા છે કે તમે ગમે એટલી વસ્તુઓ કમાઓ ને, ગમે એટલી વસ્તુઓ ભેગી કરો, પણ જ્યાં સુધી મનની શાંતિ તમારી પાસે નથી તો એ વસ્તુ તમારી પાસે આવવાની નથી. પછી આપણે કાંઈ અઘટિત વસ્તુ બને ને એટલે દોષના ટોપલા બીજા ઉપર નાખીએ. આપણા ઘરમાં કોઈ બીમાર થઈ ગયું હોય, ડોક્ટર પાસે લઈ જઈને કદાચ એની દવાથી એ કદાચ સાજો ન થાય તો પછી આપણે ડોક્ટર ઉપર દોષનો ટોપલો નાખીએ. ન દો ઉપચાર કોને દોષ મારા મોન ના માંગે. ન દો ઉપચાર કોને દોષ મારા મોન ના માંગે. એ કુરબાની હસી મારી મોતનો અવસર કોનો ભાઈ? મરી જાય મોતનો અવસર કોનો? આપણે 11 12 કરીએ, લઈ જાય ત્યારે રડે 10 દિવસ સુધી. જો પહેલા દિવસે આખા દિવસ રડતા,
બીજા દિવસે 2 કલાક પસાર થઈ જાય, ત્રીજા દિવસે કોઈ મળવા આવે ત્યારે જોઈએ, ચોથા દિવસની ઘરની બધી વાતો ચાલુ, વિધિ કરવાનો, પૈસા ક્યાંથી લાવવાનો, દાડો કરવાનો, બધું ચાલુ થઈ જાય હે ને. અને 12મા ને 13મા હે લાડવા. કેવી છે? કોઈના વગર ક્યારે કોઈ વસ્તુ અટકવાની, એક જાતે એની જગ્યા બીજો લઈ જશે. એક ગજબ છે રામભાઈ, ખબર તમને? નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે. તમે સાંભળી છે ક્યારે? રામભાઈ ગાય આવડે છે? એક જ એક લીટી ગાવે. નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ તમને જોયા છે, તમે બંધ રાખીને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. બંધ રાખીને આખું બંધ રાખી અને સામેવાળાને જોવો અને એ છે એના કરતા એ વધારે એને જાણવો, એ કોણ કરી શકે? એક ઉત્તમ ભક્ત જ કરી શકે. જય હો. એ એક પત્ની પોતાના પતિને પ્રેમ કરતી હોય એ સ્ત્રી જ કરી શકે. પતિવ્રતા એ પુરુષ પોતાની પત્નીને પરિવારને પ્રેમ કરતો હોય એ અધિકારી વ્યક્તિ જ કરી શકે. ને જ્યારે તમારું ધ્યાન લાગે અને ધ્યાન લાગ્યા પછી હૃદયના મનની શુદ્ધિ થાય, પછી મનન પ્રકરણ ચાલુ થાય. એમને મનન પ્રકરણ ચાલુ થાય અને શ્રદ્ધાપૂર્વક તમે મન લગાવો. શિવજીના મંદિરમાં કેટલા ગયા? સાચું બોલો. અમે તો ગયેલા જ. રુદ્રીઓ કરીને પેટ ભરે. શિવજીના મંદિરમાં કેટલા ગયા? કેટલા પગથિયા હોય ઉપર ચડવાના ખબર છે? યમ નિયમ આહાર, આ બધા જે અષ્ટાંગ યોગ છે ને, એ અષ્ટાંગ યોગના 8 પગથિયા, 5 પગથિયા પેલા યમ અને નિયમના છે, બીજા 5 પગથિયા આહારના છે, શુદ્ધિના. અને પછી મંદિરમાં પ્રવેશ મળે એટલે સૌથી પહેલા કોણ બેઠા હોય? નંદી મહારાજ. નંદી મહારાજ. જોયા છે બધાને પગે લાગ્યા છો ને નંદીને? કેટલા પગ દેખાય એના? કેમ? વળેલા હોય. સત્યમ. ધન્યવાદ છે દીકરા તમને. ધર્મનો એક જ પગ દેખાય. કલિયુગની અંદર જ્યારે પરીક્ષિત મહારાજને કલી મળ્યો છે, જ્યારે બળદને વૃષભને મારે છે, એના 3 પગમાંથી એક પગ ઉપર ઊભો છે અને એ ધર્મનો પગ. જય હો. આપણા ઋષિ મુનિઓ કેટલા મહાન હતા સાહેબ. એક એક વસ્તુઓની અંદર ચિકિત્સા કરીને દરેક મૂર્તિઓના આકાર બનાવ્યા. એ પછી આગળ જાઓ એટલે શું આવે? કુર્મ. બરોબર. કાચબો. હવે શિવજીના મંદિરમાં કાચબાનું શું કામ છે? કોઈ કામ ખરું? પણ એમાં શિવજીનું શું લેવાય?
પોતાના અંગોને જે રીતે સંકેલી અને કાચબો પોતાના શરીરમાં લઈ લે છે, એમ તમારા આ વાસના માટે ભટકતી ઇન્દ્રિયોના સુખને પ્રાપ્ત કરવા માટે એ ઇન્દ્રિયોને સંકોચીને પોતાના મનમાં બંધ કરી દો, પછી તમે શિવ સુધી પહોંચો. એ સિવાય તમે જીવ સુધી પહોંચશો નહીં. તો શું કીધું છે? નમામિ શમીશા નિર્વાણરૂપમ વિભુમ વ્યાપકમ સર્વવેદ સ્વરૂપમ. આ વિચાર, જે વસ્તુ શિવ સાથે પહોંચવું છે ને, એના સાનિધ્યમાં પહોંચવું છે, તો પહેલા પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરો. એ કરવું નથી. અને પછી ઓલા કોડકા વાળા જે મહારાજો બધા બતાવતા હોય, આગળ પાણી ચડાવવા, આ બધી કથાઓ ઘણા વ્યાસપીઠ થી કરે. આવું જો તો તમે ચડાવી દો ને ભાઈ જય હો. ખોટા ટોટકા અને અંધશ્રદ્ધાની અંદર ભક્તોને ભડકાવવા. હૃદય અને મનની શુદ્ધિ દ્વારા ભગવાન શિવલિંગ ઉપર તમે જ્યારે જળનો અભિષેક કરો છો, એ તો કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એક પાન, એક પુષ્પ, એક ફળ, કાંઈ હોય, એક લોટા જલની ધાર અને દયાળુ કે દેવ હે ચંદ્ર મોલી ફલચા. ભગવાન છે જ્યાં સુધી તમારા મનની હૃદય શુદ્ધિ નહીં થાય અને એ સિવાય તમે કોઈ વસ્તુ કરી શકવાના નથી. હૃદય શુદ્ધિ જ્યારે થાય અને હૃદય શુદ્ધિ દ્વારા તમારા મનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થાય અને એ પછી જ્યારે ભગવાનમાં ધ્યાન લાગશે તો જ સાધના ફળ છે. કોઈ સંતનો સમાગમ કરો. શું કામ કરવાનો છે? કે છે કે તમારું જે આસન છે ને એને સિદ્ધ કરવાનું. અને આસન સિદ્ધ નહીં થાય, કોણ શીખવાડશે આસન સિદ્ધ કરવાનું? યમ નિયમ આસન, આ બધા અષ્ટાંગ યોગના નિયમો છે, અંગ છે. આહાર પ્રત્યાહાર. શું કામ ઓછું જમવામાં આવે છે અહીંયા બેસીને? તો મને શોખ તો થાય ને યાર, આટલી બધી આ વાનગીઓ આયા બનાવી હોય અને આપણે બધા જમતા હોય ને હું તો ઊભો રહ્યો તો મોઢામાં પાણી ન આવી જાય. એ માણસ હતું ભાઈ, આવે આવે કે ન આવે? હે કેમ નથી જમતા? આહાર અને પ્રત્યાહારનો નિયમ તમારે વારંવાર ઊભા થવું પડે. અહીંયાથી નથી થવું. કારણ આસનને